બાકી વેરાની વસૂલાત માટે રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરી ઝુંબેશ। 5,000 થી 5 લાખ સુધીના બાકીદાર વિરુદ્ધ મહાનગરપાલિકાના વેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। 18 વોર્ડમાં અલગ અલગ ટીમ બનાવીને બાકી વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। એક જ દિવસમાં 300 થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે। એટલું જ નહીં, આગામી સમયમાં નળ કનેક્શન કાપવા સુધીની પણ કાર્યવાહી કરવાની વેરા વિભાગે ચીમકી ઉચ્ચારી છે। મહાનગરપાલિકાની આ જ કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકારી મિલકતોની અંદાજિત 20 કરોડનો વેરો બાકી હોવા છતાં મહાનગરપાલિકા સ્થાનિક વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે છે। તો આરએમસીના ડેપ્યુટી કમિશનરે જવાબ આપ્યો કે સરકારી મિલકતો પાસેથી પણ વેરા વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે કરોડોના જે ટેક્સ બાકી છે, જે મોબાઈલના ટાવરના બાકી છે, જે સરકારી કરોડોના બિલ બાકી, એને નોટિસ મારવામાં કે એને સીલ મારવા નથી, પણ આ ગરીબ માણસોને હેરાનગતિ કરવામાં આવે છે। આની સામે અન્યાય કરે છે। આ બાબતે કોંગ્રેસ ખરેખર જન આંદોલન પણ કરશે અને કમિશનરને પણ ઘેરાવ કરવામાં આવશે। ગત સાલ સુધી એક એવી ગેરમાન્યતા હતી અમુક સરકારી કચેરીઓનો કે ભાઈ એમને આ વેરો ભરવા પાત્ર નથી, કારણ કે એ લોકો સરકારના જ એક ભાગ છે। પણ આ વસ્તુ જે સુપ્રીમ કોર્ટથી અને અન્ય ચુકાદાઓથી આ વસ્તુ હવે ક્લિયર કટ થઈ ગઈ છે। સરકારના પણ આના માટે બહુ સ્પષ્ટ જીઆર છે। એટલે હવે તમામ કચેરીઓએ જે અગાઉ ભરતી ન હતી એ ગયા વર્ષથી તો એ લોકોએ ભરવાનું શરૂ કરી દીધું છે।